છે કે જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી સંપૂર્ણ વિતરાગ નથી. કે પંડિત કે પંડિત કે એટલે એ ધારે તો કૃપા વર્તાય તો આત્મા જુદો હોય છે, જુદી જાતનો હોય છે, એવું તો કેવું છે? તેનો કેટલાય કાળ સુધી રહે છે પણ સંપૂર્ણ વિતરાગ રહે છે જ ને. અંદર મુક્ત ભાવ જ રહે છે, સંપૂર્ણ વિતરાગ જ રહે છે. સદા દેહ 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 ચાલે કે એ જ ચાલે કે નહીં તો મોક્ષ થાય જ ને. નહીં તો મોક્ષ થાય જ નહીં. મને તમારું ગલબલિયું લાગે છે. એ પૂછે છે, એમ છો ને ડાયરેક્ટ થયો છે ને તમે? એમ પૂછે છે કે વિતરાગ સંપૂર્ણ હોવા છતાં કૃપા વરસાવી શકે છે ને? પછી કૃપા રહી જ નહીં ને. સંપૂર્ણ વિતરાગ ને કૃપા લેવા દેવા નહીં. બરાબર. સંપૂર્ણ વિતરાગ ને પછી કૃપા લેવા દેવા ના રહી ને. કૃપા તો જ્યાં સુધી કટપટિયા છે, કટપટિયા છે તો સુધી જોવા નહીં, ચેતવે નહીં કે આમ કરો તેમ કરો. પેલો દર્શન કરતો હોય તો જરાક ચેતવે કે ઠીક જ ને જરા તો કામ થઈ જાય, પણ તે ના બોલે. એટલું પણ દાદાએ કહ્યું પ્રજ્ઞા કરે આત્મા નથી કરતો. આત્મા ક્યાં ગાડે દેહમાં સંપૂર્ણ છૂટો ત્યારથી જ ત્યાં જ કેવળ જ્ઞાન થાય ને થાય નહીં. અને કેવળ જ્ઞાન થયા પછી કેટલો કાળ રહે, 25 વર્ષ રહે, 50 વર્ષ, 100 વર્ષ પછી કશું કરે નહીં, ધોળે નહીં કોઈનું, કશું થાય નહીં. પછી આપણે શું ભાવના કરીએ કે દાદા વિતરાગ રહી શકે સંપૂર્ણ. તમારી ભાવના ઉપર ક્યાં આવશે? એમની ભાવના થઈ છે ને, તમારી ભાવના ઉપર પછી પૂછી લો કે પ્રજ્ઞા વિતરાગ થવાની શરૂઆત થી મળીને વિતરાગ થવાની ઠસી જાય વગર સમજે ના તો વિતરાગ થતા 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 આગળ વધી અને સર્વા અંશે વિતરાગ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. તો કેવળ જ્ઞાન પહેલું થાય નહીં, અંશે વિતરાગ થતો 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 પ્રશ્ન એ રહ્યો જેટલા અંશે વિતરાગ થયો એટલા અંશે કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન આટલા અંશે ગણાય, પણ સંપૂર્ણ કેવળ જ્ઞાન ક્યારે ગણાય કે સર્વાંશે જ વિતરાગ થાય ત્યારે સંપૂર્ણ કેવળ જ્ઞાન થાય. તો આ જમાનામાં થતું જ નથી કે છે ને, હે આ કાળમાં થતું જ નથી કે છે ને, હે આ કાળમાં નથી થતું એમ જ કે છે ને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન આ કારણે થતું નથી, કારણ કે કર્મો નો બધો કાળમાં લફડાબાજી એટલા બધા કર્મ નો સજ્જડ ભરાવો છે કે કર્મ જ પૂરા થાય નહીં. પછી પ્રશ્ન રહ્યો ને, અને આ કાળે આત્મા શું કરે છે? કેવળ જ્ઞાન તીર્થંકરો નહીં ને, તીર્થંકરો હોય ત્યારે તો થાય. તીર્થંકર ને જોતાની હાથે જ સંપૂર્ણ થઈ જાય. ખાલી દર્શન કરતા હાથે જાય, તૈયાર થઈ ગયેલો હોય મામલો, દર્શન કરવા થઈ જાય. ગાડી શું કેવળ જ્ઞાન ના આત્મા તમારે તીર્થંકરો દર્શન કરવાના બાકી રહ્યા, હવે બીજું કશું બાકી રહ્યું